37 डिग्री है भाई तापमान आज में। गर्मी बहुत लगे, बहुत तड़को है। चलो अपना 60 रुपया ऑर्डर है, 20% एक्स्ट्रा 12 रुपया। तो કેમ છો વાલાઓ, મોજમાં જય દ્વારકાધીશ મારા બધા વાલીડાઓને। તો ભાઈ આજે ઝોમેટો એક મસ્ત મજાની ઓફર આપી છે, એટલે એક રીતે જોવા જઈએ તો બે ઓફર છે। પહેલી ઓફરનું તમને કહું તો છે ને 12 થી 6 વાગ્યા વચ્ચે છે ને હરેક ઓર્ડર પર 20% એક્સ્ટ્રા છે। એ એટલા માટે કારણ કે અત્યારે તડકો બહુ છે, તો ઝોમેટો એના રાઇડર ઓછા હોય, તડકામાં કોઈ રાઇડર વધારે બહાર આવતા ન હોય, તો એની માટે ઓફર આપે। તો 12 થી 6 વાગ્યા વચ્ચે છે ને હરેક ઓર્ડર પર 20% એક્સ્ટ્રા છે। તો આજે હું 12 થી 6 વાગ્યા વચ્ચે જાઉં છું, અને એના સિવાય બીજી એક લંચની ઓફર છે, એ હું તમને થોડીક વાર પછી દેખાડું। તો આજે હું 12 થી 6 વાગ્યા વચ્ચે જવાનો છું, અને એના સિવાય જો વધારે પછી કામ કરવાનું મન થાય તો વધારે જાય। તો બસ આજે જવાનું છે। તો સૌથી પહેલાં તો ચાલો હું તમને બીજી એક ઓફર છે ને લંચની એ દેખાડું। ભાઈ ઓફરનું તમને કહું તો જોઈ લો, અહીંયા લખ્યું છે થર્સડે લંચની ઓફર છે। એમાં 125 રૂપિયા મળે 2 ગીગ કમ્પ્લીટ કરવાની અને 4 ઓર્ડર કમ્પ્લીટ કરવાના। અને ઓર્ડર છે ને 12 થી 4 વાગ્યા વચ્ચે તમે કરો ને તો હાલે। અને કન્ડિશનનું તમને કહું તો જો આમાં દેખાડ્યું છે 12 થી 3 વાગ્યાની વચ્ચે તમારે 2.5 કલાક ફરજિયાત ઓનલાઈન રહેવાનું। તો ભાઈ ગાડીમાં મસ્ત મજાનું બેગ બાંધી લીધું છે, આ છાયામાં ઊભો તો મેં કીધું બેગ બાંધ લઉં, અને બેગનો ફોટો માંગ્યો તો જોઈ લ્યો, આ ફોટો દઈ દીધો। હવે જલ્દી ઓનલાઈન થઈ જાય, 12ની ઉપર થઈ ગયું છે એમ તો જોઈ લ્યો, એક જ મિનિટ ઓકે। તો જોઈ લો ભાઈ ઓનલાઈન થઈ ગયા, 12 ને 6 થઈ છે। હવે જોઈ ઓર્ડર કંઈ પડે, અને હા હેલ્મેટ એ લઈ લીધું છે હો ભાઈ। તો બસ હવે જોઈ ઓર્ડર કંઈ પડે તો લ્યો ભાઈ 10 મિનિટ પછી આજનો પહેલો ઓર્ડર પડી ગયો। 22 રૂપિયાનો ઓર્ડર છે ને, જો 20% એક્સ્ટ્રા દે ને એ 4 રૂપિયા અહીંયા રહ્યા, એટલે ટોટલ 26 રૂપિયાનો ઓર્ડર। કેટલા કિલોમીટરથી લેવાનો? 2.5 કિલોમીટરથી લેવાની, આથી 700 મીટરે દેવા જવાના। હાલો જલ્દી પહેલાં ઓર્ડર એક્સેપ્ટ કરી લો। હું વાત છે ભાઈ, પડી ગયો ઓર્ડર। ભાઈ લાપીનો તો પહોંચી ગયો છું, જોઈ ઓર્ડર રેડી છે કે નહીં, સ્લાઇડ મારી દઈ તો સ્લાઇડ મારી દીધું ઓર્ડર। અરે મોઢાની સેલ્ફી માંગી, અને ઓર્ડર એ રેડી જ છે। હાલો ભાઈ ઓર્ડર એ લઈ લઈને મોઢાની સેલ્ફી દઈ દઈ, હા દઈ દઈ હાલો। તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે, હાલો હવે જલ્દી પહોંચીએ કસ્ટમરની લોકેશન પર ભાગી હાલો। તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે, મારી દઈએ ડિલિવર। જોઈ કેટલા પૈસા મળ્યા, 5 સ્ટાર 26 રૂપિયા મળ્યા। 3.2 કિલોમીટર ખેંચ્યું ને 13 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો। અને જો ભાઈ તડકો છે અટાણે તો હું અહીંયા છાયામાં ક્યાંક ઊભો છું, તડકો તો છે આજે। એ તડકો વેઠવાના જ છે ને, તમને કેટલા મળે છે? 20% એક્સ્ટ્રા મળે છે। ઓકે તો ભાઈ હવે જલ્દી નવો મસ્ત મજાનો ઓર્ડર પાડી દો। લ્યો ભાઈ મસ્ત મજાનો બીજો ઓર્ડર પડી ગયો છે, 39 રૂપિયાનો ઓર્ડર છે, અને 20% એક્સ્ટ્રા, ટોટલ 47 રૂપિયા થયા। 1 કિલોમીટરથી ઓર્ડર લેવાનો છે, અને ઓલમોસ્ટ 3.5 કિલોમીટર જેટલું દેવા જવાનું। તો હાલો સૌથી પહેલાં તો ઓર્ડર એક્સેપ્ટ કરી લો ભાઈ। 20% એક્સ્ટ્રા જડે એટલે કમાણી દેખાય કાં વધારે લાગે ભાઈ। હા મેં આ રહ્યું 30 પહોંચી ગયા છે, તો એ ઓર્ડર રેડી છે કે નહીં, મારી દઈ સ્લાઇડ। તો ભાઈ ઓલમોસ્ટ 3-1 મિનિટનો વેઇટ બતાવે છે, 3-1 મિનિટ પછી જઈને પછી ઓર્ડર લઈ લઈ ભાઈ। ઓર્ડર લઈ લીધો છે, ઓલમોસ્ટ 10 મિનિટ પછી ઓર્ડર આપ્યો, 10 મિનિટ મોડો, કારણ કે રેસ્ટોરન્ટ એને હજી ચાલુ જ કર્યું હતું। તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે, હવે જલ્દી પહોંચી જાય કસ્ટમરની લોકેશન પર, 4 કિલોમીટર ખેંચવાનું છે। તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે, 3 માળ ચડવા પડ્યા, થાકી ગયો। ઓર્ડર ડિલિવર કરી નાખ્યો, જોઈએ કેટલા પૈસા મળ્યા, જો એમાં દેખાડે 47 રૂપિયા મળ્યા। મેં કીધું જોવા દે સુરતનું આજે તાપમાન કેટલું છે, જો ભાઈ 37 ડિગ્રી છે ભાઈ તાપમાન આજનું। गर्मी बहुत लगे, बहुत तड़को है। चलो तड़का ना तो 20% एक्स्ट्रा दिए है भाई, कहीं नहीं। हालो ऑर्डर पड़ी जाओ जल्दी। तो लियो भाई हजी एक ऑर्डर पड़ी गयो, तीजो 33 રૂપિયાનો टोटल ऑर्डर पड़ो है। एम 5 રૂપિયા एक्स्ट्रा है, ओला जो 20% के અને जो 30નો જ ऑर्डर है, पण बीजू 30 है। तो हालो जल्दी पहला ऑर्डर एक्सेप्ट करी लई। तो भाई पहुंची गयो 30 चाइनीज है, जो ये ऑर्डर रेडी है कि नहीं, स्लाइड मारी दई। 1 મિનિટનો વેઇટ બતાવે છે, ને અહીંયા લખ્યું છે લીવ ઓર્ડર વિથ ગાર્ડ, એટલે આ ઓર્ડર જે લઈને જાઓ ને અહીંયા વોચમેનના હાથમાં આપી દેવાનો, અને એનો ફોટો પાડી લેવાનો, અને એ લોકોને મોકલી દેવાનો। તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે મસ્ત મજાનો, હવે જલ્દી પહોંચ્યા કસ્ટમરની લોકેશને। તો ભાઈ વોચમેન દાદાને ઓર્ડર દઈ દીધો છે, જો અહીંયા ફોટો આપી દીધો, ફોટો એમ માંગ્યો હતો ને તો એ ફોટો દઈ દીધો, ઓર્ડર મારી દો ડિલિવર। જોઈ કેટલા પૈસા મળ્યા, તો 30 રૂપિયા મળ્યા, 3.6 કિલોમીટર ખેંચ્યું, 25 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો। જો ભાઈ તરફ નવો ઓર્ડર એ પડી ગયો, 32 રૂપિયાનો ઓર્ડર છે, એટલે 27 રૂપિયાનો ઓર્ડર છે, એમાં જે 20% એક્સ્ટ્રા, એટલે ટોટલ 32 રૂપિયાનો ઓર્ડર। 1.7 કિલોમીટરથી લેવાનો અને 2 કિલોમીટર જેટલું દેવા જવાનું। હાલો જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કરી લો। તો ભાઈ ઓલો ઓર્ડર એક્સેપ્ટ કર્યો, ત્યાં સુધીમાં હજી મલ્ટિપલ બીજો ઓર્ડર એ પડી ગયો, ટોટલ 71 રૂપિયા મળે। 59 રૂપિયાનો ઓર્ડર છે, 20% એક્સ્ટ્રા 12 રૂપિયા। તો 3 કિલોમીટરથી લેવાનો, અને 4 કિલોમીટર આજુબાજુ દેવા જવાનો। હાલો જલ્દી આ ઓર્ડર એક્સેપ્ટ કરી લો। તો ભાઈ આ ઓલો બીજો ઓર્ડર જે લેવાનો હતો ને એ કેન્સલ થઈ ગયો, ડિનાય થઈ ગયો છે। તો આમાં ઓપ્શન આવ્યું હોય કે એ ઓર્ડર ન લેતા, સારું ભાઈ નહીં લઈ, બીજું તો હું
અને આ ઓર્ડર લેવામાં હજી કેટલે 6 મિનિટ રેસ્ટોરન્ટ લેટ છે. હવે જલ્દી દે તો સારું હોય. તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે. હવે જલ્દી પહોંચીએ કસ્ટમરની લોકેશન પર. ભાઈ ઓર્ડર દઈ દીધો છે કસ્ટમરને. મારી થઈ ઓર્ડર ડિલિવર. 32 રૂપિયા મળ્યા. 3 કિલોમીટર ખેંચીને 18 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. અત્યારે વાગ્યા છે કેટલા 2 વાગ્યા છે. અને આ ઓર્ડર આપણે ઓફરના 125 વાળી ઓફર કમ્પ્લીટ કરવાની હતી. એમાં 4 ઓર્ડર તો ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયા. એટલે હવે બીજી ગીક પૂરી કરવાની, એટલે 2 ગીક પૂરી કરવાની. એક હમણાં આગળ 2 વાગ્યા ને એટલે થઈ ગઈ છે. અને હજી એક ઓર્ડર 4 વાગ્યા સુધી ઓનલાઈન રહેવું પડે તો અહીંયા ઓફર કમ્પ્લીટ થાય. બાકી ઓર્ડર તો કમ્પ્લીટ થઈ ગયા એટલે ઓર્ડરનું ટેન્શન નથી. એ પછી મસ્ત મજાનું ઝાડવા હેઠે ગાડી મૂકી દીધી છાયામાં અને ફોન ઘુમેડવા માંડ્યો. ત્યાં તો જ એક મસ્ત મજાનો ઓર્ડર પડ્યો. 25 રૂપિયાનો ઓર્ડર અને 5 રૂપિયા જે 20% એક્સ્ટ્રા મળે એ, અને ટોટલ 30 રૂપિયાનો ઓર્ડર જલ્દી એક્સેપ્ટ કરીને રેસ્ટોરન્ટે પહોંચીને ઓર્ડર લઈ લીધો અને કસ્ટમરની લોકેશન પર પહોંચીને જલ્દી ઓર્ડર ડિલિવર કરી નાખ્યો. એ પછી એક 51 વાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો, 28 વાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો, 48 વાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો અને 27 વાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો. અને એ પછી બહુ ગરમી લાગતી હતી એટલે મસ્ત મજાનો શેરડીનો રસ ઠપકાર્યો. ત્યાં તો એક નાનો 24 વાળો ઓર્ડર પડ્યો, એ એક્સેપ્ટ કર્યો અને જલ્દી રેસ્ટોરન્ટેથી એ ઓર્ડર લઈ લીધો. અને તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે. ઓર્ડર મારી દઈએ ડિલિવર. અને ભાઈ આજે હું મસ્ત ઓર્ડર પડે, નાના અને જરાક મોટા મતલબ મીડિયમ ને એવા મસ્ત મજાના ઓર્ડર પડે છે. જો હું તમને દેખાડું કેટલા ઓર્ડર કમ્પ્લીટ થયા. અત્યાર સુધી જો 10 ઓર્ડર તો કમ્પ્લીટ થઈ ગયા. અને અત્યારે વાગ્યા જો ખાલી 4 પૂરા નથી વાગ્યા. આજે તડકો તો છે, એવું નથી કે તડકો નથી, તડકો છે, પણ જે આ મસ્ત મજાના નાના ઓર્ડર પડે ને એના સિવાય પાછું ઓલું 20% એક્સ્ટ્રા મળે છે ને એટલે કામ કરવાની મજા આવે છે. પેલું કે પૈસા દેખાય તો કામ કરવાની મજા આવે, એવું જ કામકાજ છે. મોટિવેશન મળે કે ભાઈ ચાલો હજી 20% મળે છે એટલે મજા આવે કામ કરવાની. તો જો આ તો આખા દીની બધી ઓફર છે, એમાં તો કંઈ ધ્યાન નથી આપતો હું અત્યારે. પણ મસ્ત ઓર્ડર પડે છે. 10 તો થઈ ગયા છે, હજી જોઈએ 4 હરખા નથી વાગ્યા. તો ભાઈ 10 મિનિટ બેઠો હતો ત્યાં તો ઓર્ડર પડી ગયો. 50 રૂપિયાનો ઓર્ડર છે અને 20% એક્સ્ટ્રા 10 રૂપિયા, ટોટલ 60 રૂપિયાનો ઓર્ડર પડ્યો. અહીંયા કેટલા ક્યાંકથી તો લેવાનો સલાડ ઇન્ડિયા. ઓકે આ તો મેં જોયું. હાલો જલ્દી ઓર્ડર પહેલાં એક્સેપ્ટ કરી લો. તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે. જલ્દી પહોંચીએ કસ્ટમરની લોકેશન પર. ઓલમોસ્ટ 5 કિલોમીટર જવાનું છે. કસ્ટમરનો ઓર્ડર દઈ દીધો છે. મારી ડેટ ડિલિવર. કોઈ પૈસા કહી ક્યાં કેટલા પૈસા મળ્યા, પૈસા કહી શકું બોલાઈ જાય. અને આ સ્લો આઉટ લાગે. દેખાડતા નથી. શું કરું બોલો તમે? ગયો બંધ કરી દો. 5 ગણીએ 1 2 3 4 તંદુરે. લ્યો ભાઈ 60 રૂપિયા મળ્યા. 60 રૂપિયા હો. તો લ્યો ભાઈ હું આજે ને મોટા વરાછા કોરા જતો હતો ત્યાં તો જ ઓર્ડર પડી ગયો. મોટા વરાછાનો જ ઓર્ડર પડ્યો. શું વાત છે. 54 રૂપિયાનો ઓર્ડર છે એટલે 45 રૂપિયાનો ઓર્ડર છે. એમાં ઓલા 20% એક્સ્ટ્રા, ટોટલ 54 રૂપિયાનો ઓર્ડર. અને 4 કિલોમીટર લેવા જવાનું હોય ને 4 કિલોમીટર દેવા જવાનું હોય. હવે યાદ આવતો 4 કિલોમીટર લેવા જવાનું અને 4 કિલોમીટર દેવા જવાનું. હાલો પહેલાં તો જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કરી લો. 8 કિલોમીટરનો છે. ભાવ તો ઓછો છે પણ હાલ કે એરિયામાં આવી જાય એટલે સારું. તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે અને એડ્રેસ પાછું જ્યાંથી હું આવ્યો ને 4 કિલોમીટર અહીંયા લેવા ત્યાં પાછું જવાનું હોય. બોલો કાંઈ નહીં. હાલો ભાગીએ જલ્દી 4 કિલોમીટર છે. ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે. મારી દો ડિલિવર. અને ચાલો ભૂલમાં છે ને બીજી બિલ્ડિંગમાં 4થા માળે ચડી ગયો. એમાં પછી સીડીઓ હતી, લિફ્ટ નહોતી. પછી ખબર પડી આ તો બીજી બિલ્ડિંગ છે. તો ભાઈને પૂછ્યું હતું કે આ બી બિલ્ડિંગ, અને એમાં ચડી ગયો. હા શ્વાસ ખુલી ગયો. તરત બીજો ઓર્ડર પડી ગયો. શું વાત છે. 49 રૂપિયાનો ટોટલ ઓર્ડર, 20% એક્સ્ટ્રા 9 રૂપિયા. ધ બેલ્જિયમ વોલ્ફ્રો કતારગામ. હાલો જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કરી લો. એ પછી જલ્દી રેસ્ટોરન્ટે પહોંચીને ઓર્ડર લઈ લીધો અને કસ્ટમરની લોકેશન પર પહોંચીને મસ્ત મજાનો ઓર્ડર ડિલિવર કરી નાખ્યો. એ પછી એક 36 વાળો ઓર્ડર પડ્યો, એ કમ્પ્લીટ કર્યો. તો ભાઈ અત્યાર સુધી મેં જોઈ લો કેટલા ઓર્ડર કમ્પ્લીટ કર્યા એ તમને દેખાડું છું. 14 ઓર્ડર કમ્પ્લીટ કર્યા છે. દેખાડું ક્યાં ડાયરેક્ટ કહી દઉં 14 ઓર્ડર. અને અત્યારે જો મારી પાસે હજી એક ચાન્સ છે આ ઓફર લેવાનો, જે મેં સ્ટાર્ટિંગમાં તમને દેખાડી ને લંચ પ્લસ ઇવનિંગ. 10 ઓર્ડર તો કમ્પ્લીટ થઈ ગયા એટલે મેં ટોટલ કેટલા જોઈ લો 14 ઓર્ડર કમ્પ્લીટ કર્યા. 4 ગીક કમ્પ્લીટ કરવાની એટલે 6 વાગ્યે ને એટલે 3 ગીક પૂરી થઈ જાય. પણ મારે 8 વાગ્યા સુધી જો હું ઓનલાઈન રહું તો આ ઓફર એ મને મળી જાય. પણ જોઈએ હવે ઓનલાઈન રહું કે નહીં, કારણ કે ઈચ્છા છે એ નથી ને એવું છે. તો બસ હવે આ એક ઓર્ડર પડી જાય તો સારું. 6 વાગ્યા પહેલાં 1 મિનિટની વાર છે, તો પડી કે નહીં લાગતું નથી. પડી જાય તો એ કમ્પ્લીટ કરીને વિડીયો પૂરો કરી નાખું. તો ભાઈ 6 વાગી ગયા છે. હવે જે એક્સ્ટ્રા 20% મળતા હતા ને એ નહીં મળે. પણ જો આ બધી ઓફર છે, 18 ઓર્ડર કમ્પ્લીટ કરું ને 6 ગીક કમ્પ્લીટ કરું તો આ બધી એવી ઓફર છે. તો બસ હવે કમાણીનું તમને થોડીક વાર પછી કહું ઘરે જઈને આરામથી. ભાઈ કમાણીનું તમને કહું ને તો એ મેં ખાલી 6 વાગ્યા સુધી વિડીયો ઉતાર્યો હતો, પણ એના સિવાય હું છે ને 12 કલાક કામ કર્યું હતું મેં. જો એમાં તમને દેખાતી હોય આ 400 વાળી ઓર્ડર કમ્પ્લીટ કરી હતી. એમાં એવું હતું કે મારે 6 વાગે ઓફલાઈન થઈ જવું હતું,
પણ 8 વાગ્યા સુધીમાં છે ને 21 ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયા હતા. એટલે પછી મારે આ ઓફર લેવાની હતી. આના માટે હું આરામથી ખાલી 12 વાગ્યા સુધી ઓનલાઈન રહેવાનું હતું. તો એ પછી હું ધીરે ધીરે ઓર્ડર કરતા હતા. તો એ ટોટલ મેં જોઉં તમને દેખાડું એક જ મિનિટ. તો એમાં કેટલા 25 ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા. એટલે મને આ 400 વાળી ઓફર એ મળી ગઈ હતી. અને એ દિવસની ટોટલ કમાણીનું તમને કહું ને કે 12 કલાકમાં કેટલાનું કામ થયું. તો જો અહીંયા લખ્યું છે તો 10 એપ્રિલનું કામ છે 1369 રૂપિયાનું કામ કર્યું છે. એમાં ઓર્ડરના પૈસા 969 છે. અને એના સિવાય ઓલી 400 વાળી ઓફર મેં તમને કીધી હતી ને એ કમ્પ્લીટ કરી હતી 21 ઓર્ડરવાળી એ 400 રૂપિયા, એટલે ટોટલ 1369 રૂપિયા થયા. હવે એમાં આપણે અને આ 25 ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા. અને હવે આપણે આમાં છે ને પેટ્રોલના માઇનસ કરવાના છે. તો મેં છે ને 12 થી 6 વાગ્યા વચ્ચે જેટલા ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા ને એના મને કિલોમીટર યાદ છે, કારણ કે મેં લખીને રાખ્યા હતા. એના કંઈક 70 કિલોમીટર થતા હતા, એટલે એના 110 રૂપિયા જેટલું પેટ્રોલ થતું હતું. પણ બાકીનું પછી મેં રેકોર્ડિંગને કંઈ કર્યું નથી એટલે મને યાદ નથી. પણ તો એ આપણે અંદાજિત ગણવા જઈએ ને કે વધારેમાં વધારે કેટલાનું પેટ્રોલ ગયું હોય તો 200 રૂપિયા જેટલું પેટ્રોલ ગયું હોય. એ મેં 1370 રૂપિયા કરી નાખ્યા છે ને માઇનસ આપણે 200 રૂપિયા પેટ્રોલના કરી નાખ્યા, એટલે માઇનસ 200 રૂપિયા પેટ્રોલના. એટલે ટોટલ કામથી મારું 12 કલાકમાં 1170 રૂપિયા પેટ્રોલના કાઢી નાખ્યું. એટલે બહુ સારું કહેવાય. કલાકે 100ની એવરેજ જેટલું છે. તો બસ આજે તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી નાખજો. તો મળીએ હવે નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.